હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અત્યારે તો જો આપણે મસ્ત મજાનું અત્યારે કામ ઘણું થઈ ગયું છે અને સાડી બનાવવાની છે, કારણ કે હમણાં લેવા આવશે બપોરે. અને બાજુ અહીંયા કીડિયારું પૂરવાની તૈયારી કરે છે. હું બા? જય શ્રી કૃષ્ણ. બા અમારે છે ને વેસ્ટ નો જાવ દે કબા, કીડિયારું પૂરી આવવાની આપણે. શું કેવું તમારે? સાચી વાત છે. તો બાજુ કોથળીમાં, ડાયરેક્ટ કોથળીમાં, બાકી વાસણ ધોવા નહીં કબા. સાચી વાત છે. બધું સોળી નાખો હાલો, અને પછી નાખ્યા આવું કીડિયારું. હું અહીં રસ્તામાં જાઉં ને ગાયોને બહુ બધા નાખે છે, મને ભૂલાઈ જાય છે. રોજ લેતી જાય, મને યાદ કરાવી દેવાનું તમારે. ઓકે, હું રોજ ગાયું હાટું લેતી જઈશ. ત્યાં ગાયું બહુ બધી છે, ગાયું છે અને સણ હોતે નાખે છે ત્યાં. કચરામાં નાખી ને કરતા સારું. કચરાવાળા તો ક્યાં નાખતા હોય કોને ખબર, ક્યાં નાખે કોને ખબર. લઈ તો જાય આનથી બધું. તો ચાલો અત્યારે આપણે આપણું કામ કરી. બા ત્યાં કીડિયારું પૂરી આવે. ઓકે બા? એવું છે બા? સરસ લ્યો. તો ચાલો આપણે આપણું મશીનનું કામ કરી લઈએ, કારણ કે 2 કલર રહ્યા છે, 60 હાડી છે, આપણે ફટાફટ પતાવી નાખવી. પછી દેવાંશ મીનાવ કેવું છે? હે દેવાંશ, એ છોકલા તને ગમે? હે તને ગમે મીયાવ? જો તારો ફ્રેન્ડ આવ્યો. તો આપણે જો અત્યારે દેવાંશને મૂકી આવ્યા છે ને બધા બેઠા છે અંદર. તો ચાલો આપણે પણ જઈએ. તો અત્યારે જો જમી કારવી નથી થઈ આપણી. અત્યારે જો જમવાનું છે. તો ચાલો મમ્મી કેમ છે? તમે વહી આવ્યા કેમ? લે આ તો જો આ થેલો ક્યાં છે? ભરી રાખ, કાઢવાનું ખાલી જ કરવાનો. હમણાં આનું ઉપડી ગયું. ચાલો નથી કરવાનું. મેં તને પેલા કીધું તું ભર્યો રહેવા છે, તોય તમે ખાલી કરી નાખ્યો. તો ભરવાનું છે. લે તે ઈ પછી થોડું નાખવાનું જ રે. શું કેવું? તે ભર્યો છે, ખાલી એમાં નાખવાનું છે એમને? કાંઈ નહીં. ટ્રોલી બેગ આપું ઢળવાની, ઉસકે નહીં કાંઈ નહીં. ઢળે જાય લગ્નમાં ભત્રીજીની ને ભાણકીના બેના લગ્ન કરવા જવા છે મમ્મીને. અને જો ઢોકળા બની ગયા છે મસ્ત મજાના. ઈદડા બનાવ્યા, ઢોકળા બનાવ્યા. હે બા? ઢોકળા વાળી કરવાની છે. સરસ લ્યો. ભાઈ ફોન લઈને આમ જો હુઈ ગયા છે. હે બાને કઈક બોલ્યા? મારી ઢોકળા થઈ જાય. ઈ છે ઈ નથી, આ રવાના છે બા, સ્પેશિયલ તમારા માટે બનાવેલા. પિંકુ તું ઇડલી સંભાર હમણાં નથી બનાવતી, બધા એવું કહેતા હશે. પિંકુ હમણાં ઇડલી સંભાર ટાઈમ નથી રહેતો એમ. ઘરે ખાવાનો સમય જ નથી, બહાર જ જમવા જવાનું. તો હું આજે અમારે જવાનું. તમે બધા કહેતા ને બહુ તમે જમવા દો. અમારે છે ને ઉપડી જાય ને ત્યારે અમારે ઉપડી જાય છે, નથી પડતું ને ત્યારે નથી પડતું. ત્યારે કોઈ ન દે, એ ખાહે બધા જમવાનું કરી નાખે, એવું બધું થાય છે. તો જો આજનો દિવસ જમવા જવાનું, કાલે પછી જવાનું. કાલનો કોઈ બુકિંગ છે નહીં, 4 દિવસનું બુકિંગ હતું અમારે ઓલરેડી. તો અત્યારે જો સ્ટ્રેટનિંગ વાળા આવ્યા હતા, સ્ટ્રેટનિંગ તો 2 જણાને કરી દીધું. આઈબ્રો ને એવું બધું કરવાનું હતું, વચ્ચે કરી નાખ્યું. હાડી બાડી બધું બની ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. જો અત્યારે મેળ આવે ને તો મારી સનિયા સોળે રાસ ગરબાની લેવા જવી છે. તો ચાલો આપણે અત્યારે આપણું કામ બધી કરે ને પેલા થોડું જમી લઈએ. અત્યારે જો જાગ્યા ને તો અમે ઉપડી ગયા ગેટે હાલવા માટે. કા દેવાંશ? ક્યાં જવું છે આપણે? પપ્પા આવ્યા છે એટલે. હું લેવા? ચાલો ફટાફટ જવું છે ને. હે જય, તમને દેહમાં રાખ્યા નહીં? તમને કોઈ રાખ્યા નહીં? લ્યો આવ્યા હોત. આ હુવા ગયા હતા? શું કરવા ગયા હતા? એવું હતું? ચાલો છે હવે જઈશું ઘેરે. કેમ ફોન કરતો હતો બહુ? સપ્પલ લઈ આવ્યા. લઈ લો જ યાર. આ પકડ કરો છો. અહીંયા હિતેશભાઈ મને લઈ ગયા ને હું પકડવાની. મેં ખોલ્યો છે સેલ ડિસ્કાઉન્ટમાં રાખી દીધા છે કપડા. કોઈ લેવા છે? એની ભેગું છે ને પોક સેવ હોતે છે. આપણે પોક ખાવા બેસી ગયા છીએ વાર વાર, કારણ કે કપડા વેચતા એવું છે. હું તો મેં વેચવા બેઠી છું મિસ્ત્રી.
કબાટ હરખા કરતી હતી ને તો મને લાગી ગઈ ભૂખ લાગી ગઈ ને તો મિશ્રી છે ને લઈ આવી પોક ને સેવ. તો આપણે તો એટલે હું થોડો ખાઈશ. ઓકે, તો ચાલો આપણે આ કબાટ હરખો ગોઠવવાનો છે એટલે ગોઠવી નાખીને પછી આપણે પાછા આપણે જમવા જવાનું છે એટલે એ તૈયારી કરવી જોશે ને. તો ચાલો ફટાફટ આપણે પેલા કબાટ ગોઠવી દઈએ કારણ કે આજ બપોરસની કબાટ જ ગોઠવું છું એવું છે. હજી આવીને સીધા ખાતે આવી ગયા છે દેશમાંથી ને એવા ને એટલે. તો ચાલો આપણે હવે કપડાં સંકેવી લેવી, વેસવાનું નથી પણ લેવા હોય તો કહેજો આપણે આપી દઈશું, કાંઈ વાંધો નહીં. કપડાં તો જો મેં ગોઠવી દીધા મિશ્રી બેનના કપડાં ગોઠવાઈ ગયા છે, દેવાંશભાઈના પણ કપડાં ગોઠવાઈ ગયા છે. જુઓ મારે થપ્પો ગોઠવી નાખ્યો છે મેં. તો એવું બધું છે અત્યારે કપડાં ગોઠવાઈ ગયા છે ને મિશ્રીએ હોમવર્ક પણ કરી નાખ્યું. ચાલો હોમવર્ક થઈ ગયું તો ચાલો હવે જમવા જવાનું છે તો જઈ આવી. ઓકે, તો ચાલો ફટાફટ જઈએ આપણે. હાલો ને ભાઈ હવે દેવાંશભાઈ હેઠા ઉતરો ને. હાનો બધાયને સબસ્ક્રાઇબ કરો ફટાફટ. અને હું જાઉં છું જમવા. હાલો તમારે આવું છે તો હાલો ફટાફટ. હાલો મમ્મીને પણ જાવું છે લગ્ન કરવા. મમ્મી તો ટીકડે ટી તૈયાર થઈ ગયા. તું તાર માસીન ઘર જાશો જતી તો માસીન ઘર લગ્ન આને તું ન જતી તો મમ્મી ને જાવું જ છે. મમ્મી તમારે રોકાઈ જાવ ને ભાઈ લે એ તો જો હેલા ડોલક હાલક ડોલક દેવાય સુપડા બા. તો ચાલો હવે આપણે જઈએ ફટાફટ. તો ચાલો અત્યારમાં જો આપણે જમવા માટે આવી ગયા છે. જમવાનું શું બનાવ્યું ખબર છે? આપણે ઘર ધોણી મળવી પેલા શું બનાવ્યું બેન જમવામાં? ફ્રૂટ સલાડ જ બનાવ્યું. જાની આવી હા ખોટાડા હો નો બનાવ્યો એવું ખોટું બોલો છો. બદામ શેક બનાવ્યો છે એમ કયો ને. તો આજે જમવામાં છે ને મસ્ત મજાનું ફ્રૂટ સલાડ નથી બનાવ્યું આપણે બદામ શેક બનાવ્યું. બદામ શેક થોડો બનાવ્યો. બદામ શેક છે ડ્રાય ફ્રૂટ સલાડ બનાવ્યું. તો બનાવ્યું છે તો અત્યારે પૂરી શાક ને ગોટા બનાવી નાખ્યા મસ્ત મજાના. તો ચાલો આપણે જમવા બેસવાનું છે. જો આસન નાખી દીધા હમણાં જમવા દે ને તો થાય. આ અડધું ગાંડિયું છે અને અંદર છે ને પૂરી ને એવું થાય છે. અંદર બહુ ગરમી થાય છે. એ ભાભી તમે રસોઈ બનાવો ત્યારે કેમ રહો? બહુ ગરમી થાય છે યાર. ગરમી તો થાય જ ને રસોઈ બનાવી. એસી રાખતા હોત શરૂ એસી શરૂ ન કરાય ને તો લાઈટ બિલ આવે. લાઈટ બિલ ન આવે તો પાણી બિલ આવે. પાણી બિલ આવે ઓળી વાડો લાગે વાડો લાગે છે. હા એવું છે. અરે વાહ તો લાઈટ કરી દીસો ઇજલ બેન હવે ખાવા જો ને. બહુ ભૂખ લાગી છે. માનસાન મને પીરસો પેલા કામ કરવાનું. આ મારી ડીશ મૂકી દે હું પીરસી દઈશ. એટલે કેમ તારી એકની ડીશ માં હા મારી ડીશ મૂકી દે. પાહે ઓય ડીશ ખાલી છે જે આવે છે. નિરત રાખો લ્યો આપો. ભરાઈ ગઈ બસ નહીં બસ તો જો બધા જમવા બે ગયા મસ્ત મજાના. તો ચાલો આપણે પેલા જમી લેવી કારણ કે આપણે ડીશમાં બધી વસ્તુ આવી ગઈ છે. મેન વસ્તુ બાકી છે મારું સલાડ. સલાડ ફ્રૂટ સલાડ બનાવ્યું છે પેલા જોઈ લે. હું શું કરીને જો ફ્રૂટ સલાડ છે અને ફ્રૂટ સલાડ કહેવાય. કોઈને યાદ નથી રહેતું મારા ગોળે બનાવી નાખ્યું છે. કેવા સરસ વાસણ મૂકે છે. જેને છે ને લગન પ્રસંગમાં છે ને કોઈને વાસણ ઉટકવાવાળી જોતી હોય ને તો કેજો. આ સ્પેશિયલ આવશે અમારા માણસ. એક જ આવશે ખાલી. સોગડી બહુ મોટી છે. એવું છે આવડી સોગડી હોય ને તો મને કોઈ વાસણ ઉટકવાનું નહીં કહેતા. થોડીક મોટી છે ને તો હું આવીશ. જો મેં અત્યારે છે ને જમીન આવી ગયા ઘરે તો દેવાંશને હોમવર્ક બાકી છે. હાલો હોમવર્ક કરવો એમ કરવાનું છે. હોમવર્ક કર એમને અહીં કરો ચકલું. હાલો અરે વાહ આલી ગયું લે કૈલાજી આલી ગયું છે. હસ્તી તું હોતે ને આવીશો કેમ આવી? કોણ યાર આવી? પપ્પા લે આવી. તાર મમ્મી ક્યાં છે? ત્યાં શું કરે છે? આવડી ગયો લે આવડી ગયું. જો દેવાંશભાઈ ને હોમવર્ક કરતા આવડી ગયો. હોમવર્ક કરો કલા
પેટર્ન કરવાની કીધી છે હો ઊભી રહું છું લે આ લે લે થઈ ગયું ને તો અત્યારે છે ને દેવાંશનું હોમવર્ક ઘણું ખરું પતી ગયું છે તો દેવાંશને અત્યારે હોમવર્ક થાય છે પણ પંખો ફૂલમ ફાસ જોવે છે વ્લોગ શરૂ તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચાલો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય